રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આ વખતે નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પહેલી વખત મહેસાણા નગરપાલિકા 13 વોર્ડની ચૂંટણી યોજશે ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમ લોકોના મનમાં શું છે તે જાણવા ગ્રાઉન્ડ પર પહોંચી। દિવ્ય ભાસ્કરની ટીમ પહોંચી છે મહેસાણા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13માં કે જ્યાં આગળ લોકોની શું સમસ્યા છે, છેલ્લા 5 વર્ષમાં આ એરિયાનો કેટલો વિકાસ થયો છે તે જાણીશું આ રિપોર્ટમાં। અહીં સ્થાનિક લોકો સાથે વાત કરી તો વિવિધ મુદ્દે ભારે રોષ વ્યક્ત કર્યો। સાહેબ, અમારી ઘણા સમયથી ગટર લાઈનની સમસ્યા છે, કેમ કે ગટર લાઈનનો બહુ પ્રોબ્લેમ છે, કેમ કે અમારા બધાના સોસાયટીમાં કુવા છે અને કુવા બધા ઘણા ટાઈમથી ભરાઈ ગયેલા છે। અત્યારે દરેકના ઘરે કુવા ઉભરાય છે સાહેબ। જે 90% છે લોકો એ બધા છે એ સફાઈ વ્યવસ્થામાં જોડાયેલા છે। હવે અમારો જ પ્રશ્ન સાંભળવામાં આવતો નથી તો હવે આ સફાઈ વ્યવસ્થામાં સ્વચ્છ ભારતનું જે તમે સૂત્ર જે સરકાર દ્વારા જે જાહેર કરવામાં આવ્યું છે તો આ સોસાયટીનું કોઈ સાંભળવા તૈયાર જ નથી। લોકોનું કહેવું આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।